કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતો આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર ગુજરાતમાં કાર્યરત થશે। ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે। એક પણ મેચ હાર્યા વિના ભારતીય ક્રિકેટ ટીમ પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે આઈસીસી વન ડે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી। અમદાવાદ DRIના અધિકારીઓએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર દરોડા પાડીને 21,000 કરોડ રૂપિયાની બ્લેક મની ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને 3 લોકોની ધરપકડ કરી છે। અમદાવાદ ખાતે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે 11,000 યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવાના છે। ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી ત્યારે ભારતીય શેરબજારે પણ આ જીત પર રોહિત બ્રિગેડને સલામ કરી છે। સોમવારે સેન્સેક્સ નિફ્ટીમાં તેજી જોવા મળી છે। સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે। બજેટ સત્રના આ બીજા તબક્કામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઘણા મુદ્દાઓ પર જોરદાર ચર્ચા થઈ શકે છે। આંધ્રપ્રદેશના વિજયનગરમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કલિસેટ્ટી અપ્પાલા નાયડુએ મહિલાઓને ત્રીજું બાળક થવા પર ગિફ્ટ આપવાની જાહેરાત કરીને ચર્ચામાં આવ્યા છે। ભારતના વિદેશી હુંડિયામણ અનામતમાં 28 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં $1.781 અબજ ઘટાડો સામે આવ્યો છે। ભારતની જીત બાદ ઇન્દોર મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો વિજયની ઉજવણી કરી રહ્યા છે। વિજયના જશ્ન દરમિયાન જ્યારે રેલી મહુની જમા મસ્જિદ પાસે પહોંચી હતી ત્યારે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ભારતીય ટીમે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો ત્યારે મોહમ્મદ શમી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પોતાના માતા સાથે મળવા આવ્યા હતા। વિરાટ કોહલીએ તેમની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા।